લાગે છે. બાર્ગેન મસ્ત નામ લાયા હો યાર, બાર્ગેન બાસ્કેટ સિરિયસલી મસ્ત છે. ક્યાંથી પૂછ્યું? $6,000 એટલે $6,000 એટલે પાછળથી ઝીરો એડ કરવાના 6 લાખ. નામ હું એમ વખાણ કરું ડોમેન ના યાર, સિરિયસલી સોલિડ છે. બહુ મસ્ત નામ છે, બહુ મસ્ત નામ છે. તેની પર બનાવી છે. એટલે રેડીમેડ થઈ ગયું. તો પણ આ બધું જે છે આ આપણાથી એટલું ફેમસ નથી ઇન્ડિયામાં. પણ આ બધું મને એવું લાગે એટલે લેઆઉટ તો ઓટોમેટિક આવી ગયો છે. લેઆઉટમાં તો મારે કમેન્ટ કરવાની જરૂર નથી. તો પછી આની અંદર ખાલી તમારે ઓન પેજ કરવું પડશે પહેલા. આને હું ડિઝાઇન યુઆઈ યુએક્સ ઉપર તો જજ કરી જ નહીં કે એ તો ઓલરેડી રેડીમેડ મળે. સ્ટીલ તમે હવે શું કરી શકો છો આની અંદર કે આની અંદર એવું કરાય કે તમે એને ઓડિટ કરો કે યુઆઈ યુએક્સ ની અંદર કયા કયા ભલે રેડીમેડ થીમ છે બટ નથિંગ ઇઝ પરફેક્ટ. એની અંદર કયા કયા ચેન્જીસ પોઝિટિવ કરી શકીએ છીએ, કઈ કઈ વસ્તુ નેગેટિવ છે, કઈ કઈ વસ્તુ આને ઓટોમેટિકલી પોઝિટિવ આપેલી છે. જેમ કે હું કહું જસ્ટ મેકર સ્ક્રોલ કરી છે હજુ સુધી હીરો સેક્શન મને ગમ્યું. આ બધા યુએસપી આપી દીધા. આને તમે અહીંયા કેટેગરી વાઇઝ લઈ શકો. લેટ્સ સે મેન્સ ફેશન, અહીંયા નીચે આવી શકે વિમેન્સ ફેશન, અને અહીંયા થર્ડ ઉપર એક તમે મૂકી શકો ફેશન ન્યૂઝની જગ્યાએ રિકમેન્ડેડ પ્રોડક્ટ્સ. તો આ રીતે લેઆઉટ તમારે ફાઇનલાઇઝ કરવાનું છે. સૌથી પહેલા આ બધી વસ્તુ ઓન પેપર થશે, કાગળ પર નહીં. ખોવાઈ જાવ તો મને કહી દેવાનું સર કરવા જાઉં છું. લેઆઉટ ઓન પેપર પહેલા ફાઇનલ થશે. જેમ આપણે કેવું અહીંયા ડ્રો કરીએ લિટરલી એવી રીતે પેપરમાં ડ્રો કરવાનું. એક ફોર્મેટ તૈયાર કરું પૂરા પેજ ઉપર અહીંયા પછી એ રીતના એકચ્યુઅલી પ્રોસેસ એ જ છે. જે પ્રોપર ડિઝાઇનર્સ હોય છે યુઆઈ યુએક્સ ડિઝાઇનર્સ આપણે કહીએ પ્રોફાઇલ ચાલે છે માર્કેટની અંદર છે યુઆઈ યુએક્સ ડિઝાઇનર. એટલો ફિગ્મા ઇઝ અ ટૂલ મોબાઈલ સેલિંગ કરી દેજો કે જેની અંદર તમે ગ્રાફિકલી આખી વેબસાઇટનું લેઆઉટ બનાવો છે. એ તમે ક્લાયન્ટને શેર કરો કે લેઆઉટ બનાવવું ઈઝી છે એઝ કમ્પેર ટુ આખું એચટીએમએલ સ્ટ્રક્ચર ક્લિયર કરવું. એ ક્લાયન્ટને શેર કરો, ક્લાયન્ટ અપ્રૂવ કરે, ડિસઅપ્રૂવ કરે, ચેન્જીસ કરે, વોટએવર ધ સ્ટેટસ ઇઝ. એ પછી તમે એને એચટીએમએલ માં કન્વર્ટ કરો. ફિગ્મા માં એચટીએમએલ અલગ બીજા પાછું એ ઇનશોર્ટ આપણું કામ નથી બટ એની નોલેજ નથી જરૂરી. રાઈટ? સો પેપર ઉપર એક ડિઝાઇન બનાવો સૌથી પહેલા, એને લાઈવ કરવાનો ટ્રાય કરો. 60-70% તમે કરી શકશો, 100% નહીં થાય સ્ટાર્ટિંગમાં. પોઈન્ટ્સ આપો મને કે આ પોઝિટિવ્સ હતા, નેગેટિવ્સ હતા. આ મેં એડ ઓન કર્યા. તમારા ઇનપુટ્સ મને જોઈશે. રેડીમેડ થીમ ઉપર 100% ભરોસો ના રખાય. એ રીતે તમે અપ્રોચ આપી શકો છો. અલોંગ સાઇડ ધેટ તમે ઓન પેજ કરો એનું જે આપણે કીવર્ડ રિસર્ચ, કીવર્ડ શોર્ટ લિસ્ટિંગ અને કીવર્ડ મેપિંગ, પેજીસ આ બધું રેકોર્ડિંગની અંદર આવી જશે એટલે લખવાની જરૂર નથી. પેજીસ કયા કયા બનાવશો એ યુઆરએલ સ્ટ્રક્ચર કેવું રાખશે, એડિશનલ પેજીસ કયા કયા હશે કે બ્લોગ તમે રાખશો કે નહીં રાખો. પછી ઈ કોમર્સ છે તો પેમેન્ટ ગેટવે કયું રાખશો અને ટ્રેકિંગ કઈ રીતે સેટઅપ કરશો. આટલી વસ્તુઓ તમારે એની અંદર કમ્પ્લીટ કરવાની છે. પેપાલ કરી શકો. યુએસ માટે ઘણા બધા છે કેમ કે પેપાલ થી પાછું તમે અહીંયા લેશો ને એની નફામારી અલગ છે. તમે યુએસ માં હો ને ઓબ્વિયસલી એકથી તમે યુએસ ટ્રેડ કરો છો એટલે પેપાલ તો વધારે પ્રેફરન્સ રખાય બટ ત્યાંથી પછી કન્વર્ઝન ચાર્જીસ આવે છે અને તો કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે. એ પ્રોસેસ પહેલા સમજી જતો કે પેપાલ થી ઇન્ડિયન અકાઉન્ટની અંદર એનો હોય મળે એ રીતે તમે ડોલરમાં પૈસા કરો ડોલરમાં કમાતી રૂપિયા છાપે છે સેમ વસ્તુ. તો કન્વર્ઝન રેટ શું લાગે છે એની પર પછી તમને ફોરેક્સ ચાર્જીસ લાગશે,
કે રેમિટન્સ ચાર્જીસ લાગશે, અલગ અલગ ચાર્જીસ છે. તે ચાર્જીસ કમ્પેર કરીને આપણે પેમેન્ટ એપ્લિકેશન ફાઇનલાઇઝ કરીએ. તો પહેલા ઓપ્શન જુઓ એની અંદર. કરવું હોય તો અત્યારે કરી શકો છો, બટ તમે પોતાના હાથ ગંદા કરો. હું કરીશ 10 મિનિટમાં, હું તમને બધું સોર્ટ આઉટ કરીને આપી દઈશ. મને 10 થી 15 મિનિટ થશે મેક્સિમમ કોમ્પિટિશન સાથે. બટ મારું દિમાગ ચાલશે એની અંદર. તમે ખાલી જોશો, તમે પોતે કરશો ત્યારે તમારું પોતાનું દિમાગ એક્ટિવ મોડ પર હશે. અત્યારે જેમ કે હું તમારી જોડે ડાયરેક્ટ વાત કરું તો આ બંને સેજે તો થોડા પેસિવમાં જતા રહે. સાચી વાત છે ને? તમે પોતે કરો. તે હવે મને જોઈએ છે, કોઈ વાંધો નહીં. લગન હતા તો તે હતું, આઈ ડોન્ટ કેર. ફેર ઇનફ. કે આ સેકન્ડ લેક્ચર છે કે હું તમને લેટવો કરું, પછી વધારે પડતું કરીશ તો તમે સિરિયસ નહીં લો, અને એ હું અફોર્ડ નહીં કરીશ. ઓકે, એક કામ કરો, નવું ઈમેલ આઈડી બનાવ્યું છે અને નવા ઈમેલ આઈડી બનાવ્યું છે અકાઉન્ટ. આ તો જૂનાથી છે ને. નવા ઈમેલ આઈડી રિવ્યુ પર નવું અકાઉન્ટ બનાવો અને એની અંદર શોપિફાઈ શું થશે? શોપિફાઈ પેમેન્ટ માંગશે ને અત્યારે મારે તમે લોકો રેડી રાખો ત્યાંથી પેલો ટ્રાયલ ના દિવસો બગાડવા હતા. પ્રોપર રેડી થઈ જાવ પછી શોપિફાઈ પર આપણે એટલે ઇનકેસ અઠવાડિયું 2 અઠવાડિયા જતા રહે તો 3 મહિનામાં અડધો મહિનો તો નીકળી ગયો, 2 અઠવાડિયા થાય એટલે તો પછી રહ્યા અઢી મહિના જ ને. મોટા પછી પાછળથી 2,000 શું કામ આપવા? હું ઓકે યુ કેન ગો અહેડ, મને કોઈ વાંધો નથી. હું જસ્ટ તમને ઇકોનોમિકલ કઈ રીતે થવું એ બતાડી દઉં. ના એની પછી આપણે મોબાઈલમાં રિમાઇન્ડર રાખવું પડે અને મેલ્સ ચેક કરો તો તમે લોકો મેલ ચેક કોન્સ્ટન્ટલી કરવા પડશે. મારા દર 1.5-2 કલાકે મારા બધા મેલ બોક્સ ચેક કરું. મારે મેલ બોક્સ ચેક કરવો એટલે મારા માટે 20-25 મિનિટનો ટાસ્ક છે. હવે હું દર અઢી કલાકે ચેક કરું છું. કે સિક્યોર નથી એવું કેમ નથી? સિક્યોર છે કે સિક્યોર નથી? તારે સ્ક્રીનશોટ મને રેફરન્સ બતાડવું પડશે. તમને એક્ઝેક્ટલી એસએસએલ ઇન્ટિગ્રેટ કરતા એ લોકો કહે છે કે 10-12 કલાક થાય છે. જનરલી 20-25 મિનિટમાં થઈ જાય છે, બટ વર્સ્ટ કેસ સિનેરિયોમાં ક્યારેક ટાઈમ લઈ જાય છે. ઇન્ટિગ્રેશન થઈ રહ્યું હશે ને એ ટાઈમે તમે ચેક કર્યું હશે, ધેટ કુડ બી અ પોસિબિલિટી. સી જ્યારે મારી જોડે કોઈ પ્રોપર રેફરન્સ ના હોય ને તો હું પોસિબિલિટીઝ ઉપર આવી જઈશ. હું શ્યોર તમને સોલ્યુશન નહીં આપી શકું. સો ઓલવેઝ સ્ક્રીનશોટ લેવાનું રાખો કે કોઈ પણ એરર આવે છે, સ્ક્રીનશોટ લો, વિડિયો રેકોર્ડિંગ લો, મને કોઈ ફરક નથી પડતો. જસ્ટ એક તમને એક આ તો ઇન્ટરનલ વસ્તુ છે, બટ તમને એક રેફરન્સ માટે કહી દઉં કે એ વસ્તુ હેલ્પ કઈ રીતે કરે. મેં કીધેલું કે ડેવલપર્સ જોડે મારે લેણું રહે છે, બરાબર. આ એક અમારું ઇન્ટરનલ છે. જેમ કે તમારે એલએમએસ ની ઇશ્યુ હતો તમારા બેચનું નહીં બીજા બેચની માટે, બરાબર. એક રેકોર્ડિંગ અપલોડ કર્યું હતું બટ નતું થઈ રહ્યું. તો હવે એ લોકોએ તો ઇનહાઉસ એલએમએસ આખું બનાવ્યું છે, રાઈટ. સ્ટીલ મેં શું કર્યું, એક્ઝેક્ટ શું એરર આવે છે આવી રીતે રેકોર્ડિંગ મૂકી દેવાનું. એનાથી બેનિફિટ શું થશે? પ્રોબ્લેમ તરત ખબર પડી જશે કે શું ઇશ્યુ ચાલી રહ્યો છે. ખ્યાલ આવ્યો? મેસેજ વાંચવા કે મને રિપ્લાય આપવો પડશે.
આ એક વાત છે તમે કેસ મેં તમને બતાવવા માટે કન્વર્ઝેશન ઓપન કર્યું ઓપન થાય બધાને સ્મોક એ પછી એને રિપ્લાય પ્રોપરલી આપો unsafe acting of corporate inside value of culture development તમારી કંટ્રોલ આ જોબ સાઈડ ની લોકોને તો બોલો શું કરીશું આપણે આગળ જીટીએમ બાકી જશે તો વેબસાઇટ જ જશે જીટીએમ કોમ્ફર્ટેબલ બતાવે બેઝ તો જોઈશે ને યાર મને એમને મારે ચલાવવામાં મારે હું તો ચલાવી દઈશ મારું તો કામ જ ચલાવવાનું પ્રોપર વેબસાઇટ બનાવવી પડે પ્રોજેક્ટ કરવાનો છે ને યાર સી એ બનાવવા માટે રીઝન શું છે મારે તમને ડેવલપર નથી બનાવવા તો ત્યારે તમે લોકો માર્કેટમાં ઉતરો આઈ વોન્ટ યુ ગાઈઝ ટુ કમ્પીટ લાઈક ઇન ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વે ટુ ધ કોમ્પિટિટર્સ જે લોકો બીજા અપ્લાય કરી રહ્યા છે એ લોકો હિસાબે તમારી પ્રોપર્ટી સ્ટ્રોંગ હોય તો સારું રિઝલ્ટ નથી રીઝન મારો પહેલો જ લેક્ચર સ્ટેટમેન્ટ હતો ઇન્ટરવ્યુમાં સર્ટિફિકેટ રિજેક્ટ આપણે કોઈ રીઝન નહીં આપવાનું આપણે ઉલટા કેવી પોઝિશન ઉપર રહેવાનું કે ભાઈ હું આટલી સેલેરી લઈશ અને પેલો સેલેરી નેગોશિએટ કરે છે એ પોઝિશન ઉપર રહેવાનું હંમેશા એ પોઝિશન માટે મહેનત તો કરવી પડશે મહેનત ક્યાં થશે અહીંયા થશે સો ઇફ યુ ગાઈઝ વોન્ટ પ્રેક્ટિકલ તો પછી હું મારી જ બેટી કરાવીશ એમાં પછી હું કંઈ પણ જતું નહીં કરું કે કહેવા છે કે પ્રેક્ટિકલ કર્યું પણ જો એ તમારામાં રિફ્લેક્ટ નહીં કરે તો મારી ક્રેડિબિલિટી ઉપર આવશે હું માર્કેટિંગ નો છું મારે પોતાની બ્રાન્ડ ઉપર તો કઈ નહીં થવાનું બાકી વેબસાઇટ ના બનાવવી હોય તો પછી પ્રેક્ટિકલ મેં જેમ તમને બતાવ્યું રેફરન્સીસ એ પ્રેક્ટિકલ જ હતું એ રીતે આગળ વધવું પડશે એ જોઈશ always a layout છે always a layout છે so શું કરું યાર લિટરલી આજે પ્રેક્ટિકલ ના મૂડમાં હતો પછી ત્રણે જણા વેબસાઇટ લઈને આવ્યા છે અડધો પોણો કલાક એક વેબસાઇટ ઉપર આટલું પ્રોપર સેટઅપ નથી ને યાર હું ઓન પેજ નથી મેં તમને બધું પ્રોપર સ્પેસિફિક પ્રોપર કરીને આવવાનું કીધેલું કે ઓન પેજ કીવર્ડ મેપિંગ કીવર્ડ રિસર્ચ કોન્ટેન્ટ મેટાસ બધું કમ્પ્લીટ કરીને આવું છું એની પર ડિસ્કશન થશે એક વેબસાઇટ લઈશ અડધો પોણો કલાક મિનિમમ એ ડિસ્કશનમાં થશે કેમ કે હું એક વસ્તુની ઊંડાણમાં બધામાં ડીપ ડાઇવ કરીશ કીવર્ડ રિસર્ચ તો સીડ કીવર્ડ શું લીધેલો કેમ આટલા કીવર્ડ સિલેક્ટ કર્યા રો ડેટા જોડે મેચ કરીશ તો તમને આખી પ્રોસેસ હું કરીને બતાવીશ કે રિયલ વર્લ્ડમાં કામ કઈ રીતે થાય છે અહીંયા સ્લાઇડમાં તો બતાવી દીધી 10 કીવર્ડ સાથે બટ રિયલ વર્લ્ડમાં તમે 10 કીવર્ડ સાથે કામ થોડી કરવાના છો રિયલ વર્લ્ડમાં 2000 3000 5000 કીવર્ડ આવશે એમાંથી તમારે 5 કીવર્ડ સિલેક્ટ કરવાના તો રિફાઇનમેન્ટ પાવર કેટલો સ્ટ્રોંગ જોઈશે અને એના લીધે જ એસઈઓ એવું કહેવાય છે કે ડાયનામિક એક્ટિવિટી છે મારી મેન્ટાલિટી અલગ છે અજયની અલગ છે અલ્પેશની અલગ છે દેવની અલગ છે કાવ્યાની અલગ છે કોની મેન્ટાલિટી કેટલી સુપીરિયર છે એ પ્રમાણે એસઈઓનું પરફોર્મન્સ આવશે કે પેકેજિંગ બધા જ સરખી બનાવે છે મેટા બધા એક જગ્યાએ લખે છે જ્યાં બીજો લખે છે ડિસ્ક્રિપ્શન ત્યાં જ આવે છે જ્યાં બધા લખે છે ડિફરન્સ કરી હું કયો કીવર્ડ ટાર્ગેટ કરું છું કઈ રીતે ટાર્ગેટ કરું છું મારું કોન્ટેન્ટ કઈ રીતે લખું છું ઇમેજીસ કઈ રીતે મૂકું છું સ્ટ્રક્ચર કેવું છે યુઆઈ યુએક્સ ઉપર શું ફોકસ આપું છું તો હવે થોડું હું સ્ટ્રિક્ટ બાજુ વળીશ અત્યાર સુધી આપણે જોલી નેચરમાં ચાલતો હતો ક્લાસ પણ હવે આપણે લેવલ 2 મેં કીધું રાશે લેવલ 2 થી લેવલ 3 ઉપર થઈ રહ્યા છીએ અહીંયા એ સેમ લેવલની સોફ્ટવેરનેસ બતાવીશ તો તમે લોકો ગ્રો નહીં કરો મારું જોબ જ એટલે કે તમને લોકોને હું પ્રોપરલી ગ્રો કરું ખોટું બોલતો હું તો કહો તો હવે કદાચ હું સ્ટ્રિક્ટ પણ થઈ શકું છું કદાચ તમને વઢી પણ શકું છું ખોટું લાગે તો મને કહી શકો છો કે સર આ વસ્તુ મને થોડી હું અપ્રોચ બદલીશ બટ થોડુંક હવે આપણે એગ્રેસિવ બાજુ જઈશું રાઈટ એક્ટિવિટીઝ વિધાઉટ ફીલ કેમ કે હવે એક્ટિવિટીઝના બેઝિસ ઉપર આપણે લેક્ચર્સ પ્લાન કરીએ છીએ જેમ આજની વાત છે આજે કોઈ એજન્ડા જ નથી મળ્યું તમે વિચારો મેં લાસ્ટ લેક્ચરમાં કીધું બધું કરીને આવો
તો હું પ્લાન આઉટમાં તો એ જોઉં ને કે આપણે આટલી વસ્તુ ડિસ્કસ કરવાની છે. પીપીટીસ ની અંદર એવું છે ઠીક છે ચલો આજે 10 ની જગ્યાએ 5 સ્લાઇડ થઈ ગઈ. એ સ્લાઇડ ઉપર રમવાનું છે, એ મારો પાર્ટ છે, હું મેનેજ કરી લઉં છું. પછી એને તમારી ઉપર ડિપેન્ડન્સી આવે, મારો પ્લાન તમારી ઉપર બેઝ હોય. હેન્સ જે પણ પ્રેક્ટિકલ ટાસ્ક હોય છે એ આપણે કમ્પ્લીટ કરી દઈશું. અને ઇન કેસ નથી થતું તો બિંદાસ કરી દો ગ્રુપની અંદર કે સર હજુ નથી, એટલીસ્ટ હું કંઈક અલ્ટરનેટિવ પ્લાન કરું કે સ્ટ્રક્ચર કંઈક બીજું સેટ કરું. ડિસ્ટર્બન્સીસ આવે, હું રોજ લેક્ચરમાં 10 મિનિટ મોડો આવું છું, રાઈટ? બટ એ હવે તમારામાં ઇમ્પ્લાઇડ થઈ ગયું છે કે આ 10-15 મિનિટ પાછળ નહીં આવવાનું. સો ઇટ્સ મારું સ્ટ્રક્ચર સેટ થઈ ગયું છે. જેમ તમે લોકો એક સ્ટ્રક્ચર સેટ કરો, ઇન કેસ નથી થતું તો મને ખાલી પ્રાયરમાં ઇન્ફોર્મેશન આપી દો. લેક્ચર ખાલી દેવનું, તો દેવની મને ખબર હતી લાસ્ટ લેક્ચરની કે ભાઈ દેવે નથી કર્યું, તો એનું એ જે અડધો કલાકનો ગેપ હતો ને એ ઓલરેડી બીજા કોન્સેપ્ટથી ફિલ કરી દીધું. હવે આજે 45 મિનિટ્સ 45 મિનિટ્સ 45 મિનિટ્સ, ચલો અડધો કલાક ગણો તો દોઢ કલાકમાં શું કરે? સ્લાઇડ આગળ જવાશે નહીં કે હવે સોશિયલ મીડિયા સ્ટાર્ટ થશે, એસઈઓ ક્લિયર નથી, ગૂગલ એડ્સ ક્લિયર નથી, પ્રેક્ટિકલ થાય નથી, હું નવો ટોપિક કરી છે. એટલે શું અત્યારે કરાવું છું એ ટફ છે વસ્તુ. ડિજિટલ માર્કેટિંગ લોકોએ ખૂબ સસ્તામાં પતાવી દીધું છે, પણ જે લોકો ઇન્ડસ્ટ્રી અંદર ઉતરેલા છે એ લોકોને ખબર છે કે અહીંયા શું બની શકે છે. અને હું ટેકનિકલી હું બનાવીને બેઠો છું, આજે ફૂલ પોટેન્શિયલ યુઝ કરેલું છે. સાઈ નો કે આની લિમિટ ક્યાં છે અને હજુ થોડી એવું લાગે છે કે હું એક્સપ્લોર કરી શકું છું. વિચારો હવે નહીં થાય, કારણ કે પેલી એક સિસ્ટમ નથી ખબર પડતી કે હું મારો એક કેસ કહું. 2018 ની વાત છે, મારા એક ફ્રેન્ડ થ્રુ વેબસાઇટનું કામ આવ્યું. હવે એને વર્ડપ્રેસ જસ્ટ મને ખબર પડી હતી કે વર્ડપ્રેસ પર ખાલી લેઆઉટ ડેશબોર્ડ ને એમ ઓફિસના કામો કરતી હતી. જુનિયર એક્ઝિક્યુટિવ, મિડ જુનિયર ટાઈપ એક્ઝિક્યુટિવ હતો. વર્ડપ્રેસ શું છે એ ખબર, એનું લેઆઉટ ખબર, મેટા સ્ટેટસ બદલેલા, કોન્ટેન્ટ બદલેલા, બ્લોગ અપલોડ કરેલા, એ બધું કામ બરોબર સેટ કરેલું. મને ડેટાબેઝ કનેક્ટ કરતા ના આવડે, મને કોડિંગ કરતા ના આવડે, મને સીએસએસ કરતા ના આવડે. પણ કંપનીની અંદર જો તો એનું ડ્રેગ એન્ડ ડ્રોપ જ હોય છે, પણ એટલી નથી ખબર કે ડ્રેગ એન્ડ ડ્રોપ માટે એને એક્સ્ટ્રા પ્લગઇન નાખેલું હતું, મને ખબર નથી. તો મારા ફ્રેન્ડના રહે છે કે અજયના રેફરન્સ નું કોઈ આવ્યું ત્યાં આ વેબસાઇટ બનાવવાની છે, વર્ડપ્રેસ તો બનાવ આવડે છે, લઈ લીધી. વાવ. અને ઈ કોમર્સ આપણા નાના વાળા હાથથી નાખવાનો, માર્કેટમાં એને બધા 1.25, 2.5 એવી રીતનો ભાવ આપનો. હું 500 પેલા તરત મને 25,000 ટ્રાન્સફર કરી દીધા, પૈસા આવી ગયા. ડેડલાઈન 15 દિવસ. જે પ્રોફેશનલ ડેવલપર લગભગ મિનિમમ 1.5 થી 2 મહિના લે ઈ કોમર્સ ડેવલપ કરતા, આપણે તો 15 દિવસમાં આપી દીધું. પછી તો wordpress.com ખોલ્યું, જે પિક્ચર ચાલુ થયું છે મારું. હવે હાલત બગડી ગઈ મારી યાર, મારે લિટરલી બીજાને હાયર કરવો પડ્યો. તો આવા રિસ્ક લીધા છે મને, ગતાગળ પડતી નથી અને મેં કામ ઉપાડે જાય એ રીતે શીખ્યો છું અને ડિલિવર કર્યા. યુઝ કરી દે. હા, સોફ્ટવેર મને ખાવું હતું પણ એમાં તો 2,200 રૂપિયા તમે ત્યારે ચાલી જાય, આ 500 રૂપિયા મળી ગયા. ઇન્ટરનેશનલ લેવલ જેવા આમાં તમે સબસ્ક્રાઇબ કરો ત્યાં તમને ડીએસપી બતાવે. ઓકે, કર્યા પછી અંદર લો, પછી લેવાનું જોયા પછી ખબર ના કે લેવા કલાક તો પછી જ કરે બધા. મને ખાલી એનું જે સીએમએસ છે ને એની લિંક ખાલી મને મોકલજો એકવાર, એક્સપ્લોર તો કરું હું. જો સારું હોય તો પછી હું સ્ટુડન્ટ્સ ને શું છે ફાધર શોપ આવી કેવી વેબસાઇટ હતી ફાધર શોપ? ત્યાં તો સેલ ઉપર છે. ના હમણાં ખોલી નથી, ખોલી હવે ડોમેન્સ ઉપર છે એટલે ડોમેન સેલ ઉપર છે. એટલે યુઝ ડોમેન્સ ઇઝ લાઈક અ ગૂગલ GoDaddy. આ ડોમેન સેલર છે. ફાધર્સ શોપ
books and shops, others shops. This guy is Yes, many others. Others my father. Other shops don't know. સી આવા ડોમેન ના હોવા જોઈએ. આપણે ખબર છે ને સમજ્યા હતા કેવા ના હોવા જોઈએ, આવા ના હોવા જોઈએ. અચ્છા એટલે ડ્રોપ શિપિંગ પ્લેટફોર્મ જ છે. એટલે મને નથી ખબર યાર. મને આ પેલા શોપિફાઈ જેવું સીએમએસ લાગ્યું કે કોઈ સીએમએસ હશે. હા તો આની તો પોતાની પ્રોડક્ટ હશે અને એ જ પ્રોડક્ટ તમારે માર્કેટિંગ કરીને તમારા વ્હાઇટ એને આને વ્હાઇટ લેબલિંગ કહેવાય. જેમ કે આ જે તમે રાખ્યું ને બાર્ગેન બાસ્કેટ, આ તમે બાર્ગેન બાસ્કેટ ના બ્રાન્ડની અંદર ફાધર શોપ ની વસ્તુ વેચો છો. ધીસ ઇઝ કોલ્ડ વ્હાઇટ લેબલિંગ. લેટ્સ સે તમારી જોડે 50 ક્લાયન્ટ આવ્યા. ચલો ને મેં જે કર્યું એવી જગ્યા પર આપો. પેલો ઈ કોમર્સ વાળો આવ્યો મારી જોડે, મને તો આવડે. હવે એને તો મારી કંપનીનું બ્રાન્ડિંગ કર્યું તો મેં વ્હાઇટ લેબલિંગ કરાવી. બધી મહેનત એ નહીં, ક્રેડિટ વેલ્યુ. પૈસા મારા કરતા વધારે એ કમાયો છે. કે થીમ બાય એને મેં કરી, પોસ્ટિંગ બાય મેં કર્યું, બધું મેં કર્યું, બધો ખર્ચો મારી ઉપર. પેલો મસ્ત 35,000 થઈ ગયો. અને મને ગયા અઠવાડિયામાં બીજા કોઈ પણ વેબસાઇટ હશે તમને જ આપીશ. શું એ હજુ તો 30% થોડું વધારે જ રાખ્યું છે. કે બીજી કોઈ વેબસાઇટ હશે તમે તમને જ આપીશ. એસઈઓ નું કામ હતું કે પછી મેં ઓલ્ટરનેટિવ ગોત્યું. વેબસાઇટ માર્કેટ એ ટાઈમે બહુ મોટું હતું. અત્યારે તો લોકો ખેંચાઈ ગયું છે આખું. વેબસાઇટ નું બહુ મસ્ત માર્કેટ હતું. આમ તડકો ભડકતું માર્કેટ હતું. લાવો તો લેવો પડશે. પછી આ બધા સીએમએસ ગોતવા બેઠા, બધું જે આપણને આવડે એમાં મેં વીક્સ ગોત્યું. જે વેબસાઇટ હતું બનાવી છે. અને એ ટાઈમે કેવું હતું, વીક્સ સસ્તું હતું કેમ કે એ વર્ડપ્રેસ ના કોમ્પિટિશનમાં નવું આવ્યું હતું. અને એસઈઓ કમ્યુનિટી ક્લિક્સને ગાળો આવ્યા. અને હું વીક્સ ઉપર વેબસાઇટો બનાવીને એની પર એટલે એક બાજુ જોબ પેલો હોય અને અત્યારે પણ જોબમાં અમે લોકો ભીખામણી વીક્સને ગાળો આપી અને ઘરે જઈને હું જ વીક્સ.com ખોલીને એની પર વેબસાઇટો બનાવી. આવી રીતે અખતરા લેતા રહેવાનું, મજા આવે યાર. મારો અવાજ એનાથી મોટો થઈ શકે છે. અવાજ કઈ નહીં. ડિવિઝન એરિયા વોચ લાઈક વાતો તો પેલું મેં તમે કીધું છે હા લિંકડઇન શું આવ્યું એનું? બધા અલગ અલગ રીતે આવે છે. એની ચેટની શેરની લિંક હશે એ પણ વોટ્સએપ પર અને હવે પ્લીઝ કોઈ એક્ટિવિટી ના થાય મને એડવાન્સ કરી નાખો. તો જવા દો મારા હા બાકી એટલે કંઈક નવું આવે હજુ તો કઈ નહીં. એવું થઈ ગયા તો નહીં થઈ હું કીધું તે હેન્ડલ કરવાના તમારે એક્સપિરિયન્સ હશે. મારો એક્સપિરિયન્સ અલગ લેવો છે. બધું લાઈક વસ્તુ અલગ છે. બધું લાઈક બરોબર અહીંયા મજા આવે છે. આપણી તો બે વાર શેર કરો અહીંયા લોડિંગ ટાઈમ બંધ થઈ જાય તો શેર કરીએ તો બગર એટલે લિંક શેર કરો. આપણે પ્રોમ લિંકડઇન ની એક્ટિવિટી કેટલા એક લિંક પોસ્ટ કરવાની તો વાત કરી હતી.
પેલી સાઈડ બીજી આવો સી હવે ક્રિટિક્સ શું સુધારી શકાય ખૂબ શેલો પ્રોમ્પ્ટ છે યાર ખૂબ શેલો પ્રોમ્પ્ટ અપાય કઈ નહીં ચલો આજે પૂરું એનું ડિસ્કશન કરીએ સૌથી પહેલા લેટ સે મારે કોઈ કામ અસાઇન કરવું તો હું સીધું એમ કહી દઈશ કઈ આવડતું નથી એ કામ રિલેટેડ કે ભાઈ આની પર ફરી પીપીટી બનાવતા કેપેસિટી છે પણ બનાવતા આવડતી નથી તો સીધું હું કહીશ કે યાર ટોપિક મારો અપ્રોચ કેવો છે આ વસ્તુ છે આ કરવાનું છે આઉટકમ આ એક્સપેક્ટેડ છે અને એનું બેનિફિટ આ થશે હું સ્ટ્રક્ચરમાં ઇન્સ્ટ્રક્શન આપીશ કે જે સ્ટ્રક્ચરમાં ઇન્સ્ટ્રક્શન અંદર આપવાના કે ભાઈ કયો રોલ છે તારો પેલું એ જોયું એમાં પેલા એનું એક હતું એનું કેવું એટલે એનું રોજનો નવો રોલ હોય રોજ એની અત્યારે સર્ટિફિકેટ હોય તો નવો રોલ હોય તો એક્ટિવિટી નો રોલ એવો જ છે એ બધા જ રોલ કરી શકે છે પણ રોજ એને નવો રોલ તમારે અસાઇન કરવો એટલે બહાર ના બોર્ડમાં મળેલું હોય લખેલું હોય કે આ જે પોલીસ ઇન્સ્પેક્ટર બને આ જે બને એટલે એ રીતે તમારે આને કહેવું પડશે કે ભાઈ આજ તું કોન્ટેન્ટ રાઇટર બને you will be acting as a content writer. I want a post for my LinkedIn profile. The concept of this post should be related to content SEO. These are the things which I expect out of it. I want more engagement, so the post should be engaging enough. The content should be kind of technical but easy to be understood by beginners, and it should have a call to action at the end to drive more profile visits or drive more comments or to drive more likes. જે પણ ઓબ્જેક્ટિવ હોય આ રીતે આપણે સ્ટ્રક્ચર ની અંદર એટલે પ્રોમ્પ્ટ આપીશું અલગ જ લેવલમાં પોસ્ટ આવશે સી સ્કિલ એને કરી જોબ સીકર ફોકસ નહીં પોસ્ટ ઉપર આપણે કઈ લખ્યું નથી એટલે એને શું કીધું કે ભાઈ હું જોબ સીકર ફોકસ રાખું practical schemable and recruiter friendly. You can copy paste this as this. Schemable એટલે schemable નો મતલબ ખબર છે એનો ની ઘણી વાર આપણે ઉપર ઉપરથી વાંચી લઈએ એને સ્કીમિંગ કહેવાય સ્કીમ નથી કોન્ટેન્ટ ડિટેલમાં નથી વાંચવું ઉપર ઉપરથી આમ થોડું ઘણું જોઈ લો હા ભાઈ આનો મતલબ આટલો છે ખબર છે what I learned job seeker efficient અને આખું ઓન પેજ પ્રમાણે આપ્યું ઓન પેજ લાઈકનું બધું આપ્યું ટેકનોલોજી સાથે જાતે આપી દીધા આ જ વસ્તુ બધી બોલ્યો હતો ને ઓપન ટુ એસઈઓ ઇન્ટેન્સ જગ્યાએ હેપી ટુ કનેક્ટ લર્ન એન્ડ ગ્રો આનું ફાઇનલ કનેક્શન માટેનું મેં ત્યાં સુધી પોસ્ટો વાંચી નથી કે એનો રિપ્લાય શું છે બટ સ્ટ્રક્ચર એ આવ્યું ને હવે આ સ્ટ્રક્ચર આપણે જે ડિફાઇન કરીને આપીએ એને ક્લેરિટી સાથે આપણે બધું પ્રોમ્પ્ટ આપીએ એનું રિસ્પોન્સ કેટલું સારું હેલો ટેકનિકલ આઈક્યુ હવે આ આખો ઇન્ટેન્ટ બદલાઈ ગયો આ કન્વર્સેશન સ્ટાર્ટ થયાથી લિંક્ડઇન પોસ્ટિંગ તો આ પર્ટિક્યુલર કન્વર્સેશન આ પર્ટિક્યુલર ચેટમાં ચેટ જીપીટી નું જે ફોકસ છે લિંક્ડઇન પોસ્ટ માટેનું છે આપણે આ ટેકનિકલ મોડલ છે લિંક્ડઇન પોસ્ટ માટે ટ્રેન કરે છે હવે એને કઈ રીતે બોલ્યું ઇન્ટરવ્યુ માટેના ક્વેશ્ચન હા આ સેમ વસ્તુ આપણે ઓન પેજ પર ફોલો કરીએ છીએ કે એક થીમ ફોલો કરીને આપણે કોન્ટેન્ટ લખીશું સેમ વસ્તુ અહીંયા જવી જોઈએ ઇન્ટરવ્યુ ક્વેશ્ચન જોઈએ છે નવી ચેટ ઓપન કરો મારામાં લગભગ 70 કે 80 અલગ અલગ કન્વર્સેશન છે મારા ચેટ જીપીટીમાં હું એક એક વસ્તુ માટે અલગ અલગ
મારા ઓન પેજ માટે આખું અલગ એક થ્રેડ ચાલે, ઓફ પેજ માટે અલગ થ્રેડ ચાલે, એસ પોસ્ટિંગ માટે અલગ થ્રેડ ચાલે, એસઈ ઓબ્જેક્ટ માટે અલગ થ્રેડ ચાલે, સ્ક્રિપ્ટ માટે અલગ થ્રેડ ચાલે, બધા માટે થ્રેડ અલગ અલગ. હવે કેસ સ્ટડી આવ્યું પાછું એક નવું આ રીતે નહીં. રાઈટ તો છે એક છે યુઆરએલ જો $499 છે there આખી યુઆરએલ છે. એડિટ કરે જે ફર્સ્ટ ફ્રોમ ગયો તો હું બતાડશે લાસ્ટ બતાવ જરા લાસ્ટ બતાવ ભાઈ તો ઇન્શોર્ટ ખ્યાલ આવ્યો તો એક્સપેક્ટેશન છે. હા આપણે એક તમને લોકોને એક્ટિવિટી આપી હતી માર્કેટિંગ કેપ્ટન બહુ ખરાબ એ બધું ફાયર લાઈક થયું આપી હતી એની અંદર એક બેચની અંદર ડિસ્કશન થયું હતું કે માર્કેટિંગ એક્ટિવિટી બહુ ખરાબ લેવલની બેકફાયર થઈ. સમજો કે કોકા કોલાનું હતું અને જે કેપ છે ને યુએસનું છે કેપ છે એની નીચે કોડ આવે એમાં ઓફર એવી હતી કે 10 કેપ ની અંદર કોડ હતા છે એ લોકોની એક બની છે એ કીધેલું એની ઉપરથી જે કન્વર્સેશન કન્ટિન્યુ થઈ લેટેસ્ટ બર્ગર કિંગ ની એક એડ હતી 30 દિવસ સુધી બર્ગર મોકલ્યા છે રોહિત છે ને હેડ બર્ગર કિંગ એક માર્કેટિંગ કેમ્પેન કર્યું હતું એની અંદર એને શું કર્યું કે અમારા બર્ગરમાં પ્રિઝર્વેટિવ હતો એ પ્રૂફ કરવું હતું એને શું કર્યું એક બાજુ કોમ્પિટિટરનું બર્ગર મૂક્યું અને એક બાજુ એનું બર્ગર કોમ્પિટિટરનું એટલું નતું પકડ્યું બટ બર્ગર કિંગ બર્ગર એટલું ખરાબ એટલું ફંગસ એનાવાળું એટલું એ લોકો અમે એવું પ્રૂફ કરો પોઝિટિવ સાઈડ એવું કરવા માંગી રહ્યા તો અમે લોકો So outcome એટલે જ આપણે ત્યાં જેવું ને પેલા આઉટકમ થઈ ગયું મેબી કદાચ આવી રીતનું એને એ ટાઈમે કે ચેટબોટ્સ નતા બટ ઓબ્વિયસલી બર્ગર કિંગ માર્કેટ છે એને શોર્ટકમિંગ્સ પહેલા ચેક કરવા જેવા કે આનું નેગેટિવ થાય છે નેગેટિવ સાઇડ તમે કોઈ પણ કેમ્પેન કરો ના ચાલ્યું તો ચલો એટલીસ્ટ તમે 0-0 કરે તો જે પૈસા તમે નાખ્યા એ ગયા નેગેટિવ એ પ્રોબ્લેમ સો માર્કેટિંગ એક ટાઈપ ઓફ ટ્રેડિંગ ટાઈપ જ છે રિસ્ક તો આમાં પણ છે એટલે જ આપણે સસ્ટેન એડિશન કરીએ લેટ્સ સી બટ એની અંદર લીગલ કોસ્ટ આવી શકે ઓફર્સ તમે કોઈ પણ આપો ઓફર લગતા તો નથી થતું 20% ઓફ આ તો ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અમે લોકો પાછળ કુદરી મારેલી તો સ્ટાર મારેલો છે ઓકે સ્ટારને ઓફ કરવા પાછળ પોસ્ટિંગ नहीं चलो आप स्टार्ट तो करिए कलाक की एंड ना
ફિઝિક્સ લઈ રહ્યા છે બરાબર. સો સોશિયલ મીડિયા કેમ ભણવું જોઈએ? અરે પૂછું છું યાર, મારી સોશિયલ મીડિયા શું છે અને સોશિયલ મીડિયા યુઝ શેના માટે કરો છો? ઇન્સ્ટાગ્રામ વાપરો છો બધા? શેના માટે વાપરો? હા, એટલે હવે એન્ટરટેનમેન્ટ થઈ ગયું છે. બાકી સોશિયલ મીડિયા એકચ્યુઅલી એનો મેઇન ઓબ્જેક્ટિવ હતો કે તમે તમારા સોશિયલ સર્કલ સાથે કનેક્ટ. બટ મારા સૌથી પહેલા એ જ લોકો બ્લોક કરે છે. સજેશન્સ પણ મને બધા રિલેટિવ્સ બધા સૌથી પહેલા લોકો બ્લોક કરે છે. ઓબ્વિયસલી યાર એ લોકોથી દૂર જવા માટે તો ક્યાં હશે? So, social media is the process of using social media platforms like Facebook, Instagram, Twitter, X, LinkedIn, TikTok, YouTube, etc. to promote products and services, build partnership, relationship with customers and communities, increase visibility in brand awareness, drive website traffic, and increase sales. એક અવેરનેસ માટે એક બ્રાન્ડિંગ પર્સપેક્ટિવ છે, પ્લસ તમે તમારા એન્ડ યુઝર ટાર્ગેટ ઓડિયન્સ જોડે ડાયરેક્ટલી કનેક્ટ અને રિપીટ પ્રોસેસ તમારે મેસેજ કરવો હોય પહેલા દિવસ તમને અનાઉન્સ મેસેજ કરવો હોય જો નેટવર્કને કરવો હોય તો કરી શકતા હતા. હા, કોઈ ના કરી શકે. હવે આપણે કઈ રીતે તમે રિપ્લાય નથી સીન જોને નથી થતા. રાઈટ. સો બ્રાન્ડ્સ છે પછી સેલિબ્રિટીઝ છે એ લોકો આ પ્લેટફોર્મ પર લીધા બધા રીચમાં નથી ગઈ. એને પહેલા સેલિબ્રિટીઝ અને બ્રાન્ડ્સને લોકો અમે આઉટર પાર્ટ તરીકે કરતા કે ભાઈ એ લોકો તો આમ યુથ છે ને જાયન્ટ છે ને અલગ હસ્તીઓ છે ને. હવે તો સારું બધા ઇન્ફ્લુએન્સર બને છે એમ તો કોઈ પહેલા સોરી કદર નથી. ડોંગરી વિડીયો આવે છે વરુણ ધવન એક મુંબઈના મેટ્રો સ્ટેશન ઉપર માસ્ક વગર ઉભો હતો, આમ કોઈ એની સામે જોતું નથી. રાઈટ. હા, સાઉથ ક્રેઝી ફોલોઈંગ છે બહુ સારા. જસ્ટ એક એક્ઝામ્પલ હતું કે તમને આમ એન્ટરટેનિંગ લાગે તો. રાઈટ. સો મારે લાઈક છે ઓપન શો ઉપર મારા સંબંધ જેનો પછી ફ્રેન્ડ સર્કલ તો ગોવાનો પ્લાન એકચ્યુઅલી બન્યો હતો. ટિકિટ બુક થઈ હતી એટલે બન્યો તો એમ કહું છું. પહેલા સંબંધ એટલે કે ગોવાનું થતું હતું 2016 સંબંધ મારે ગયો સંબંધ ઇવરેટ પાર્ટી થાય 25 ડિસેમ્બર સ્પીચ ઉપર મસ્ત ટ્રાન્સ મ્યુઝિક વાગતું હોય ને આખો દિવસ ચાલે. સનબર્ન બપોરથી ચાલુ થઈ જાય તે પછી રાત સુધી મસ્ત ડીજે વીડિયોમાં આપણે સ્ટાર ચિલ કરી સ્પીચ શોટ અમે કોઈ લગભગ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં બુકમાય શો ઉપર સંગમની ટિકિટ બુક કરી હતી. 7,000 ની ટિકિટ હતી. એકોમોડેશન બુક કરી, ફ્લાઇટની ટિકિટ બુક કરી છે. નવેમ્બરમાં આપણે કઈ સંબંધ બોલી શકતા હવે હોટલ વાળા કે સંબંધ હતું એટલે એ ટાઈમે હોટલ વાળા ઓલરેડી 1000 રૂપિયા ભેગા કરી નાખ્યા કે ભાઈ આ ટાઈમમાં તમારે બુકિંગ થઈ જશે તો પૈસા વધારે સંબંધ જતો રહેવું અહીંયા તો અમે લોકો 40,000 રૂપિયા ઇન્વેસ્ટ કરીને બેઠા હતા. બધું જ સેટ, ખાલી જવાનું અમારે જવાની વાર હતી, બાકી બધું જ સેટ હતું. ટ્રાન્સફર બધું જ સેટ. અમારે પેલો નતો ઉચકવાનો, બધા રાજા સાહેબ હતા કોઈ ટાઈમ પછી પૈસા પેમેન્ટ કરી. બુકમાય શો જેવું અપડેટ આવી બુકમાય શો વાળાનો તો એક આવી ગયું મેલ કે ભાઈ સંબંધના બીજા વાત આવી બીજા બધા ઉને તો જવામાં ઇન્ટરેસ્ટ હતો નહીં. પછી અલ્ટિમેટલી ભૂલથી આ સિનારીઓના લીધે અમારી ટ્રીપ ગોવાને ફાઇનલ થઈ કે એક્ઝિક્યુટ થઈ. બાકી ગોવા ઓન પેપર જ રહે, ખાલી ગ્રુપમાં જ રહે છે. તો આ સિનારીઓની અંદર પછી મેં મેક બાય ટ્રીપને ટેગ કર્યું હતું. મારા ટ્વિટર ઉપર હું ટ્વિટર એકલા બહુ યુઝ કરતો હતો. કોઈ પણ કમ્પ્લેન હોય હું ટ્વિટર કરતો. કોઈ પણ અને ત્યાં પહેલા રિપ્લાય આવે જ. જ્યારે કસ્ટમર કેરની અંદર કોઈ એ લોકો રિસ્પોન્સ કરતા હતા મેલ તો
ઇન્ડિયામાં મેલ તો સિસ્ટમ જ નથી, ખાલી ઓટીપી માં રીચ થાય છે, બાકી મેલ કોઈ વાંચતું નથી. મારી બધી નોટિફિકેશન ચાલુ તો મેં ઈમેલ ની નોટિફિકેશન બધા એ સ્પેમ મેલ એટલા બધા રોજના આવતા હોય છે, એ કામના મેલ મિસ થઈ જાય છે, કામની નોટિફિકેશન ક્યારેક ક્યારેક મિસ થઈ જાય છે. તો મેક માય ટ્રીપ મારા અને બુક માય શો મારા આટલા રીચમાં હતી કે સ્ટેટસ અપડેટ ઉપર એ લોકો મને કોલ પૈસા આવી ગયા, બધું થઈ ગયું અને છેવટે મજા આવી ગઈ, પણ એક જે પહેલો એક્સપિરિયન્સ જોયો તો એ ના મળ્યો, તો એનો નેગેટિવ એક્સપિરિયન્સ મેં લિટરલી નાખ્યો તો એની ઉપર સારું એવું મળ્યું. સેકન્ડ, હમણાં LinkedIn ઉપર મેં પોસ્ટ જોઈ હતી, એ પોસ્ટ હતી હાયરિંગની હતી અને લોકલ એસઈઓ એક્સપર્ટ જોઈતો. એ એક્સપર્ટની કોઈ એક્સપર્ટ કેટલા વર્ષે બને? મિનિમમ 10-12 વર્ષ તો ભણાય, એના 2.5 વર્ષનો એક્સપર્ટ જોઈતો. Experience required 2 to 2.5 years. Position local SEO expert. Experience required 2.5 to 3 years. અને salary scale 25,000. એટલે મેં literally નીચે કમેન્ટ કરી. પણ સૌથી પહેલી વસ્તુ મને એ ખબર નથી પડી કે 2.5 વર્ષનો કોઈ એક્સપર્ટ કઈ રીતે થાય. બીજી વસ્તુ અગર તો ભૂલી થઈ ગયો બહુ મહેનતુ માણસ હશે એ 25,000 નોકરી કેમ કરતો હશે? એના મને લગભગ એક કમેન્ટ ના લગભગ 2.5 કે 3,000 વ્યૂઝ આવ્યા છે. એક કમેન્ટ ના બીજાનું ઓરિજિનલ પોસ્ટ કેટલું આવ્યું છે. બીજું એક હતું હાયરિંગ પરફોર્મન્સ માર્કેટર્સ અને નીચે એને ક્વેશ્ચન્સ લખેલા હતા કે ભાઈ આવા ક્વેશ્ચન્સ પૂછાઈ છે અને એની નીચે એને એની ઈ-બુક વાંચી અને કોડ લખી દીધો કે આ કોડ લખો તો તમને ડિસ્કાઉન્ટ મળશે. એની અંદર મને અત્યારે ખબર નહીં કમેન્ટ કરવાની બહુ ઈચ્છા થાય છે. હું જસ્ટ કમેન્ટ નતો કરતો ક્યાંય પણ. હું એક એક્સપેરિમેન્ટ કરી રહ્યો છું. કોઈ કમેન્ટ્સ થી કોઈ ફરક પડે છે કે પોસ્ટિંગ થી એક હદ સુધી એક સેચ્યુરેશન પોઈન્ટ આવી ગયો. હવે પ્રોફાઇલની લિંક્સ નથી આવી રહી. તો પ્રોફાઇલ લિંક્સ લાવવા માટે ફોન આવે આ તો તમે લઈ શકો છો. આઈ ડોન્ટ માઇન્ડ. બધા વર્કિંગ પ્રોફેશનલ છે they understand but at least અહીંયા જે ડિસ્ટન્સ છે મેં ત્યારે નવું એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કર્યું કોઈ કમેન્ટ કરવાની પ્રોફાઇલ પર જોઈ શકે ત્યારે રીતે પ્રકારે વાળો એની નીચે મેં કમેન્ટ એ કરી હતી જો કે તારી પહેલી લાઈન અને તારી છેલ્લી લાઈન અલાઇનમેન્ટમાં નથી. મેં પહેલા એમ લખ્યું છે કે કોઈ હાયર કરી રહ્યો છું, પહેલી લાઈનમાં એટલે કોઈ હાયરિંગ કોઈ ડિટેલ જ નથી. એની અંદર લોકો મારા 5.5 ઇમ્પ્રેશન્સ પડ્યા. એક કમેન્ટ ઇમ્પ્રેશન થવા લાગી. મેં કીધું ચલો ભાઈ ક્યાં વિઝિબિલિટી વધી કે પોસ્ટ મારી 4,000 ઉપર નથી જતી પણ કમેન્ટ 4,000 પર જતી રહી. એ કેમ? હું કોકની વાયરાલિટી ઉપર વાયરલ થઈ ગયો હતો. હવે મારો ઓબ્જેક્ટિવ એ છે કે ચલો 4,500 ઇમ્પ્રેશન માંથી 10% પણ એટલીસ્ટ મારી પ્રોફાઇલ ઉપર કરી દેવાય. આને જ કહેવાય પ્રોગ્રેસિવ થિંકિંગ કહેવાય. એ સ્ટેપ બાય સ્ટેપ ઈબી ટેસ્ટિંગ એક્સપેરિમેન્ટેશન ચાલે છે. પ્રોબેબલી વર્કશોપ ની એટલું મને નતું કીધું કે હજુ કેમ ચાલે એની ઉપર માનવું કે આવું જ અખતરો ચાલી રહ્યો છે. બટ એ અખતરામાં પૈસા નાખી દે અને ઇંગ્લિશ વાળા અખતરામાં પૈસા નથી નાખી દે. ફરક એટલો છે. આવી રીતે તમારે કંઈક ને કંઈક છેડા કરતા રહેવાના, કંઈક નવું શીખવા મળશે. So what are key activities of social media marketing? Creating content, post videos, reels, stories, blogs. Engaging with the audience, replying to comments, messages, sharing user content, running advertisements, targeted paid campaign to reach more people, analyzing performance, tracking reach, engagement, clicks and conversions. As I go to query. Why it's important? Your target audience social media content. Brands can reach the right audience quickly. Help business competence. Helps business competence scale element provides measurable results. મારો વાત તો હવે પુશ એન્ડ પુલ માર્કેટિંગ નો કોન્સેપ્ટ આપણે સમજ્યા હતા યાદ હોય તો છે પુશ માર્કેટિંગ એટલે પુશ એટલે ધક્કો મારવો. હું અહીં પ્રોડક્ટ મારા કન્ઝ્યુમર્સ સુધી ધક્કો મારું. પુલ માર્કેટિંગ એટલે કસ્ટમર્સ મારી પ્રોડક્ટ પહોંચીને મારા સુધી આવે છે. સોશિયલ મીડિયા પુશ માર્કેટિંગમાં આવે છે. બંનેના ઇન્ટેન્ટ અલગ છે. આપણે હવે ગૂગલ પર એડ ચલાવીએ છીએ
એનો ઇન્ટેન્ટ અલગ છે, યુટ્યુબ પર ચલાવીએ છીએ એનો ઇન્ટેન્ટ અલગ છે, સોશિયલ મીડિયા ફેસબુક ઇન્સ્ટાગ્રામ ચલાવીએ છીએ એનો ઇન્ટેન્ટ અલગ છે. ઇન્ટેન્ટ ડિસાઇડ કઈ રીતે કરીશું? તમે ફેસબુક શેના માટે વાપરો છો? ફ્રી હો ત્યારે કામથી બ્રેક લેવા માટે. હવે ત્યાં જો કામની એડ નાખું તો તમે ક્લિક કરશો, સિવાય કે તમે બહુ ડેડિકેટેડ માણસ છો તો, અને એ ડેડિકેશન હવે આ જનરેશનમાં નથી. કામની અંદર ડેડિકેશન નથી હોતું તો આજે બહુ દૂરની વાત રહી, રાઈટ? સો મારે પ્રોડક્ટ સેલ કરવી છે, મારે ટાર્ગેટ ઓડિયન્સ મારી વેબસાઇટ પર લાવવો છે, તો સોશિયલ મીડિયા યુઝ નહીં કરો, એના માટે ગૂગલ ઉપર જઈશ. સો પ્લેટફોર્મ સિલેક્શન ઇમ્પોર્ટન્ટ છે. યુટ્યુબ પર તમે અવેરનેસ માટે કાં તો લેન્ડિંગ પેજ યુઝ માટે કરી શકો. કેમ? યુટ્યુબ પર તમે આમ એક પ્રોપર ટાઈમ લઈને બેઠા હો. યુટ્યુબ પર 30 સેકન્ડના વિડીયો નથી હોતા, એટલે હોય છે બટ હું એને બંધ કરી શકું. બાકી નોર્મલ વિડીયોઝ કેટલા 5, 7, 10 મિનિટનો હોય છે એક વિડીયો. હવે તો જો કે એ વધી ગયા છે, 25, 30 મિનિટના વિડીયો આવે છે. એક વિડીયો 2.5 કલાકનો જોઉં એવું શું છે એની અંદર? 20 મિનિટમાં બંધ નથી દીધો, બે નંબરની વાત છે. એ કે કંઈક કરતું તો 2.5 કલાક એક પિક્ચર જેટલા વિડીયો લેન્થના વિડીયો લોકો અપલોડ કરવા લાગ્યા છે. ઇન્સ્ટા બી યુનિક ઓળખો છો? એક મલ્હોત્રા, એનું ઇન્સ્ટા પેજ જોવાનું, એના યુટ્યુબ પેજ પર જોવાનું, બહુ કોમેડી વિડીયોઝ બનાવે છે. એને અમને કઈ મૂવી આખી લોન્ચ કરી દીધી એ બાર પર. ક્રિએટર્સ આની પછી પહોંચી ગયા છે કે એ લોકોને પબ્લિશર્સ ને પબ્લિકેશન હાઉસીસ ને પ્રોડ્યુસર્સ ને બધાની જરૂરત જ નથી. જાતે શૂટ કરો, યુટ્યુબ પર નાખો, ત્યાંથી કમાઓ. આટલું ઈઝી થઈ ગયું છે. તો લોકો લોંગ ફોર્મ વિડીયો જોવા માટે યુટ્યુબ પર આવે છે. સેમ ઇન્સ્ટા પર લોકો રીલ્સ જોવા માટે આવે છે. ઓલરેડી લોકોનું એટેન્શન સ્પેન નાનું છે. હવે એક બાજુ એક પેલા ટ્રેન્ડિંગ કોઈ વિડીયો ઉપર રીલ જોઈ હોય અને તરત હું કહું કે ભાઈ મારી સર્વિસીસ લઈ લો, એટલે મને ઇન્ટરેસ્ટ નથી. એનું માઇન્ડસેટ અલગ છે. આનો બેનિફિટ ક્યારે થશે? રાતના ટાઈમે આઈડલ આર્ટ્સ હોય ને ત્યારે, કે ઓફિસની વચ્ચે કોઈ જયારે ટી બ્રેક કે બીજા બ્રેક માટે જાય ત્યારે હિસાબ ખોલતા હોય છે. એ ટાઈમે એ લોકોને અધર દેન વર્ક રિલેટેડ કામ હોય છે. પણ રાત્રે જયારે તમે લોકો સ્ક્રોલ કરો છો, બધા જ કરતા જશે, ઊંઘતા પહેલા સ્ક્રોલ અડધો કલાક કે મિનિમમ લોકો કરતા જશે, ત્યારે કોઈ એડ આવે છે મારી સામે તો મારું ધ્યાન રહેશે કે હું એક સિક્યુરિટી એરિયામાં છું, મગજ શાંત છે, હું અનવાઇન્ડ થવા માટે એ ટાઈમે અગર કોઈ કામની એડ મારી સામે આવે છે તો એટલીસ્ટ એને સેવ કરીને રાખીશ કે ભાઈ કાલે સવારે જોઈશું. તો ટાઈમિંગ ઇમ્પોર્ટન્ટ છે. હું શું બોલું છું ખ્યાલ આવે છે ને? સો પ્લેટફોર્મ અવેરનેસ માટે બેસ્ટ છે. સેલ્સ માટે ટાઈમિંગ અગર સ્ટ્રેટેજિકલી તમે સિલેક્ટ કરી શકો તો કામની છે. બપોરના ટાઈમે સેલ્સની એડ નાખશો નહીં આવે. ક્લિયર થયું? Why business use social media brand awareness, increase visibility and recognition, customer engagement, direct interactions through comments, likes and messages, marketing and advertising, cost effective targeted campaigns. સસ્તા કેમ્પેન થાય છે, 100 રૂપિયામાં 200 રૂપિયામાં આપણે કેમ્પેન ચલાવી શકીએ છીએ. Sales and lead generation, drive traffic and conversions, market research, track trends and customer preference, customer support, quick response and better service. તો મેક માય ટ્રીપ ક્વેશ્ચન તમે આના માટે એ ટાઈમ યુઝ કરજો. આ સ્લાઇડમાં કોઈ ક્વેરી? How it works? Content businesses or individuals create posts, videos, images or messages. Sharing the content is shared across platforms for visibility. Users, people see, engage and interact with the content. Engage and interact. આપણે વેબસાઇટ ખાલી એન્ગેજમેન્ટ સુધી અટકી ગયા હતા વેબસાઇટમાં, યાદ હોય તો યાદ છે? ત્યાં વેબસાઇટ સાથે ઇન્ટરેક્શન પણ રહે છે. એડેડ લઈ રહ્યા છે. કેમ? અને ટુ વે કમ્યુનિકેશન. કમેન્ટ્સ, કોઈ કમેન્ટ કરે તો મને રિપ્લાય આપશે કે વેબસાઇટ ઉપર કોઈ ઓપ્શન નથી. હેન્સ ઇન્ટરેક્ટ ઇન એડ. એક નાનો વર્ડ છે પીપીટી માં, એક નાનો વર્ડ ખાલી એડ કરેલો છે. નોર્મલ કોઈ પર્સન હશે તો એને એમને વાંચી લેશે કે આ ભાઈ એંગેજ અને ઇન્ટરેક્ટ માં બંને વચ્ચે ડિફરન્સ છે. હેન્સ હું તમને કહું છું કે આની પર સ્લાઇડ પર કેટલા પણ વર્ડ્સ લખ્યા છે, બધા વર્ડ્સ ઇમ્પોર્ટન્ટ છે. એક એક વર્ડને તમે સમજવાનો પ્રયત્ન કરો.
users, people see, engage and interact with the content. Feedback, user responds with likes, comments, shares or messages, giving business insights. Cycle effects, feedback helps improve new content, continuing the process. I एक बार process देगी, 40 repeat करी, जब वो लिखने का experiment करूँ, पहले एक comment करी, अमुक impressions आया, profile views बता रहा है, पांचवी पीछे से क्या comment करी, થોડું અલગ પોસ્ટ ઉપર થોડું અલગ તરીકે કરતો હું ઓલવેઝ ક્રિટિકલ પોસ્ટ જ કરું છું હું સામેવાળાને સીધો ચેલેન્જ કરીશ કે લોકોને પસંદ જોવા માંગુ આજે જેવું કે ભાઈ અમદાવાદથી ગાંધીનગર 30 કિલોમીટર છે હું હા પાડીશ ને તો તમે બે હા ચલો 15 સમજી જઈએ ધીરે મોબાઈલ થઈ સાચી વાત છે સાયકોલોજી હું ઓલવેઝ એ જ પોસ્ટ ગોતીશ કે જે કોન્ટ્રોવર્સિયલ અને એની પર હું મોસ્ટ સાર્કાસ્ટિક કમેન્ટ નાખવાની કે સાધારણ ખોટું પણ ના લાગે તો મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે અત્યારે આ મારું એકચ્યુઅલી એક્સપેરિમેન્ટેશન થોડી ડિટેલ છે હું આ એક્સપેરિમેન્ટ કરી રહ્યો છું કે હું કોન્ટ્રાડિક્ટરી કમેન્ટ નાખું છું તો ઓથર્સને શું રિસ્પોન્સ આવે એટલે મને વ્યૂઝ રીટર્ન થાય એનો વોન્ટ એની વ્યૂ બટ ઓબ્વિયસલી કોઈ એક્સપિરિયન્સ નવું કંઈક વસ્તુ આવશે તો હું આ ડેલિવરન્સ કરવાનો છું ક્લિયર types of social media, social networking site, photo and video sharing site, discussion forums, blogging and publishing, messaging app, business and reputation platforms, or collaboration and community platforms. Two main types of social media, organic and paid. Organic એટલે એમાં આપણે પૈસા ડાયરેક્ટલી નથી આપતા. Likes, engagement, reach, મહેનત કરીને followers બનાવી છે. Paid એટલે sponsor. Free content shared by business or individuals builds community trust and engagement. Example: normal posts, stories, reels, which reply to comments. There are paid and also sponsored or advertised content that business pay for used to reach larger or targeted audience quickly. Example: Facebook and Instagram sponsored posts, YouTube ads. Instagram में अपना recently बहुत सी वस्तु खराब हो रही है. पहला Instagram प्रोफाइल में तो स्क्वायर रीड रहती है. अगर रेक्टेंगल रीड करते हैं. હવે આ પ્રોબ્લેમ કોને થાય ખબર છે એટલે કે અમુક તમે પોસ્ટ અમુક પ્રોફાઇલ જોઈ હશે આમ નવું ઇમેજ બનાવેલી હોય એક જ ઇમેજ ની મોટી ઉપર એક જ ફોટો દેખાય પણ એક્ચ્યુઅલી નવું અલગ અલગ પોસ્ટ હોય જોઈ છે હવે એને સ્ક્વેરમાં પોસ્ટ બનાવી છે બીજા આઈડી પ્રોફાઇલ જેવી દેખાશે તો કોઈ પણ પ્લેટફોર્મ પર આંધળો ભરોસો નહીં કરવાનો ગમે ત્યારે એ લોકો લેઆઉટ બદલશે બ્રાન્ડિંગ કરો એવી રીતે કરો કે તમે ડિપેન્ડેબલ ના હોય ઇન્સ્ટાગ્રામમાં તો ક્યારે બી અપડેટ અરે ઇન્સ્ટાગ્રામ ના બટન ઠેકાણા નથી યાર એડ ટુ સ્ટોરી વોટ્સએપ દર વખતે મારે દિવસમાં એકવાર એક લેક્ચરમાં તો આ વસ્તુ હોય જ એટલી બધી કે મને સ્ટોરીઝ મૂકવાની બહુ ખરાબ આદત છે બહુ ખરાબ મારી સ્ટોરીઝ આટલી બધી હોય કહેવાય ને કે ભાઈ એટલી બધી સ્ટોરી મૂકું કે બધી ભેગી જઈને એક લાઈન બીજા કોઈ એવું લાગે એક જ સ્ટોરી છે હા ઘરના ટકવા થઈ જાય ઇન્સ્ટા પર એટલી બધી સ્ટોરી મૂકું इंस्टा ने व्हाट्सएप इंस्टा को बतावत नहीं था तो एक कॉल कर दिया आपको ના ઉપર તો અલગ અલગ બતાડે છે આ તો એક જ લાગે મારા बात तो ना होता બહાર ના બતાવે सब लोग बात बताओ तो एक હા ઇન્સ્ટા પર જે અંદર બતાડે છે ને એ કોઈ પહેલી વાર આવે ને તો કદાચ 15 મિનિટ સુધી એમ જ થાય કે આજુ અડધે પણ કેમ નથી બધી સ્ટોરી એટલી બધી સ્ટોરીઝ હોય એટલે નહીં ઉપર પ્રોગ્રેસ બાર હોય કે 30 સેકન્ડ નો 15 સેકન્ડ થઈ 5 મિનિટ સુધી બેસે ને તો એમ 15 સેકન્ડ સુધી નહીં પહોંચે પછી ખબર પડશે કે આટલી બધી સ્ટોરીઝ છે કે એક જ કાર થઈ તો મારા જેવું યુઝર કેટલું ઇરિટેટ થાય બટ બંધાયેલું છે રાઈટ અત્યારે તો નવું આવ્યું ને WhatsApp પર ડિસ્ક્લેમર આવવા લાગ્યા સ્ટોરીઝ ની અંદર એડ દેખાવા ચાલુ થશે ને ત્યારે ઇન્ડિયા રિપોર્ટ એની પર સ્ટેટ એ તો ના બોલા આપણે સ્ટેટ મુકાયો છે કે ડેટા ની તમે પ્રાઇવસી પોલિસી બધું ચેન્જ કરો WhatsApp તો પેલા ગાડી વાળા વાપરતા એ લોકો પૈસા વાળા તમે ડેટા ની દેખો ફોરન એ મને આ વસ્તુ ગમી હાઇલાઇટ કર્યું કે ભાઈ તો हमारी प्रमाणे लो अगर छोड़ भारत छोड़ते तो कंपनी शुरू कर सकता है ठीक है શું છે દીકરું
વોટ્સએપ ગયું તો કેટલા મોટા લેવલ ઉપર ઇન્ડસ્ટ્રીયલ ડિસ્ટ્રક્શન થતું ખબર છે. વોટ્સએપ કરી આપણે ડીબી કમ્યુનિકેશન માટે યુઝ કરી હોય એના બિઝનેસ પેજ API પણ પ્રોબ્લેમ થશે કમ્યુનિકેશન અને ડેટાની ગૂગલ ટુ ટેમ્પો ડિપેન્ડન્સ રાઈટ. જેમ એપલે આપણો પેલો એક આવ્યો હતો ટ્રેકિંગ માટેની એક એપ્લિકેશન નહીં વચ્ચે ઇન્ડિયન ગવર્મેન્ટે લાયા હતા, નામ ભૂલી ગયો કે પ્રી બિલ્ટ પ્રી ઇન્સ્ટોલ્ડ આવશે એપ્લિકેશન. તમારા મેલ્સ, તમારા SMS, તમારી ગેલેરી બધું જ એ લોકો ટ્રેક કરી શકે. ગવર્મેન્ટની હતી એટલે એની ઉપર એક બીજું એક્ઝામ્પલ છે. અહીંયા ગવર્મેન્ટને બેટાને ના પાડી ફેસબુક. આ સેમ વસ્તુ આપણી ગવર્મેન્ટે એપલ વાળાને કીધી. So see, મેં આ વાંચેલી છે ક્યાં મેં સાંભળેલી છે એટલે હું ખાતરી નથી લેતો કે થયું હતું કે નહોતું થયું. મેં ક્યાંક સાંભળ્યું છે તો હું શેર કરું કે ગવર્મેન્ટે ઇન્ડિયા એપલને વાત કરી કે આ એપ્લિકેશન તમારે તમારા આઈફોનમાં ઇન્ડિયા માટે પ્રીપેડ બેન્કિંગ નહીં કરી. હા, પ્રાઇવસી માટે નહીં કરી. બધે ડિવાઇસ માટે કાઢી કે ભાઈ આવી કોઈ એપ્લિકેશન હવે આવશે નહીં. પછી એને રીફ્રેમ કરી દીધું કે તમારા સ્કેચિંગ માટે. બટ એકચ્યુઅલી જો એ વસ્તુ આવી હોત ને, હું સાચે કહું છું, હું પેલા કીપેડ વાળા ફોન પર જતો રહ્યો પાછો. મારી ફોટો છે, મારા ફોટોમાં હું તમને એક્સેસ કેમ આપું? મારા ફોટો, મારા મેસેજ, મારા મેઇલ, રાઈટ? What is organic social media? Any free content that individual business share on the social media profile without paying for promotion. Key features: free to post, no advertising cost. Community building helps build trust and authentic relationship. Engagement focus relies on likes, comments, shares, and conversation. Limited reach content is usually seen only by followers. Existing friends and sometimes extended through shares. હવે મેં કોઈ પોસ્ટ જોઈ, મેં દેવને શેર કરી, દેવ ફોલો નથી કરતા, તો એના સુધી પોસ્ટ પહોંચશે અને ગમશે તો એ ફોલો કરશે. Benefit of organic social media: cost free, build trust and credibility, community engagement, valuable insight, brand awareness, and long-term relationships. કોઈ query અત્યારે નથી. તમે લોકો વાપરો છો એટલે આની અંદર તમને વધારે બેનિફિટ આવશે. ચેલેન્જીસ શું છે? લિમિટેડ રીચ, પોસ્ટ યુઝ્યુઅલી રીચ ઓનલી ફોલોઅર્સ એન્ડ નેટવર્ક્સ. સ્લો ગ્રોથ, ટેક્સ ટાઈમ ટુ બિલ્ડ અ લાર્જ લોયલ ઓડિયન્સ. હા, ઇન્સ્ટાગ્રામે એક બહુ ખરાબ વસ્તુ કરી. આ હું વાત કરું છું 14-15-16 ના આસપાસની. ત્યારે એડ્સ એટલી બધી નથી ઇન્સ્ટા પર, લોકો એડ્સ નું એટલું પેલું એ નતું. આઈ ગેસ લગભગ બિલકુલ નતું એડ્સ નું. આઈ એમ નોટ શ્યોર ખાસો ટાઈમ થયો એને. પણ એ ટાઈમ એક જેમ આપણે લાઇક્સ નું અત્યારે ટેબ છે ને, એમાં લાઇકમાં બે ઓપ્શન આવતા હતા. મારી પોસ્ટ કોને લાઈક કરી અને મારા ફ્રેન્ડ્સે કઈ પોસ્ટ લાઈક કરી. પહેલા એક ઓપ્શન હતું. તમે લોકો કદાચ હજી યુઝર છો તો તમને ખબર હશે કે ભાઈ લેટ્સ સે હું અજયને ફોલો કરું છું. હવે અજય કોકનો પોસ્ટ લાઈક કરી તો મને દેખાડશે અજય ગોહિલ લાઈક ધીસ પોસ્ટ. ફેસબુકમાં આખું શું કરો તમે ફેસબુક નહીં, ખાલી ઇન્સ્ટાગ્રામ નું છે. ઇન્સ્ટાગ્રામનો જે લોગિન હોય ને તો ઉપર બતાવે છે કે આ ભાઈ આની પોસ્ટ પર લાઈક કરી. એ તો બતાવે છે. પહેલા તો તમે ડેલિબરેટલી જોવા જઈ શકતા હતા. હું તમને એક્ઝામ્પલ બતાડું જો મળે તો. હવે તો જો કે એને સનસેટ કરી દીધું, બટ આ રીતે ફોલોઈંગ અને યુ એટલે કે આ પ્રોફાઇલ્સ ને છે ને, આ જેનું પણ અકાઉન્ટ હશે એ આને ફોલો કરે છે. તો એનું બતાડે કે ભાઈ એને 8 પોસ્ટ લાઈક કરી, આને 8 પોસ્ટ લાઈક કરી, આને 8 પોસ્ટ લાઈક કરી. આ ઇન્સ્ટાગ્રામ નું જૂનું લેવું જૂનું ના નહીં મારે તમને પ્રોપર જે વિન્ટેજ લેઆઉટ છે ને મારે એ બતાવવું છે, બટ એ મને લાગતું નથી કે બનશે. જો ખ્યાલ આવી ગયો ને, તો હવે નથી
હવે કેવું કે સત્ય અમુક પોસ્ટમાં જ આવે છે અને મેજોરિટી એડ્સમાં આવે છે. તો એ સ્પોન્સર્ડ પોસ્ટ હશે ને તો એમાં લખાઈને આવશે કે this person follows કે ભાઈ અજય ગોહિલ follows this page Dev Patel has like this. એ જેના માટે સોશિયલ પ્રૂફ માટે કે ભાઈ હા અજય એને ફોલો કરે તો કંપની ભરોસાવાળી હશે. Algorithm changes, platform constantly change rules, reducing visibility. High competition, millions of posts daily make it harder to stand out. Time consuming, require consistent posting, engagement, and content creation. Hard to scale quickly, unlike great apps, result takes longer to show. Steps to work in organic social media: create valuable content, share posts, images, videos, and stories that are useful, entertaining, or inspiring. Other majority entertaining posts are channel. Be consistent, post regularly to keep your audience engaged. Engage with audience, reply to comments, message, and join conversations. Use hashtag and trends. Increase discoverability by using relevant hashtag and following trends. Build community, encourage discussion, polls, and user-generated content. UGC, user-generated content. Analyze performance, track likes, shares, and comments to see what works best. Adapt and improve. Use feedback and insights to improve future posts. કોઈ query અહીંયા સુધી બધું easy છે. Audio speed की कमी next time tactic. और next time please મને વેબસાઇટ કમ્પ્લીટ જોઈએ છે, ઓન પેજ કમ્પ્લીટ જોઈએ છે. ઇન કેસ નથી થતું તો ગ્રુપમાં મેસેજ કરી દેજો. એ દિવસે કાં તો તમે અહીંયા આવીને કમ્પ્લીટ કરો કે ઇન્શ્યોર આપણે કંઈક એનું અલ્ટરનેટ પ્લાન આઉટ કરીશું. ક્લિયર? બાકી બોલો આજના સેશનમાં શું કેવું રહ્યું? Right. Fine. So let's keep it till here.